એટલે જીવમાં હા પૈસો રહેતો નહીં, મજૂરી કરે પૂરું થાતું નહીં, હવે કરશો શું? તો હું એમ કહું છું હવે મજૂરી કરે કેટલું મેળાવે કે મરી ગયા લે શું થાય, આખો દાડો પાવડા કૂટો જ કૂટ કરે આપણે. અને ડોશી મને તો ઘરે પહેવા દેતી નહીં કે રૂપિયા વગર આવીશ જ નહીં. એટલે એટલે કાલે પમદોડો વાટલો ઉલટ થાય. એટલે વાતના લૂડે ને પૈસા વયા વગર છે એટલે હું તમારી શેરીમાં ન્યારે ને તો એક વાટલું જ મારું વાગતું રહે. મેં કીધું, હા આજમાં થઈ ગયો લાગે. હવે મને તો આ ગરીબીની જિંદગી સહન થતી નહીં, ઓના કરતા દવા પીરું કે દવા ના પીવાય લે. હવે તું મારો ભાઈબંધ હતા, તને દિલ ખોલીને હું વાત કરું, બીજાને કને કેવું, આવું કોઈ કહેવાય નહીં. હું તારા સિવાય છે હું બીજો કોઈને વાત કરું પૈસાની ગમે રીતે તમે જ વાત કરું હું પણ હેજુ હા કોક તો કરવું પડશે ને પૈસા ભેગા કરવા માટે. હવે તને મારા મગજમાં એક આઈડિયા હે. આમ શું આઈડિયા, મારો આઈડિયા ને પૈસો ભેગો થાય એવો. પૈસો તરત ભેગો થાય. આપણે પૈસો જો બીજું કોઈ છે. અને વાત કરું હા પણ એ વાતમાં તારે રહેવું પડે. જે વાત છે કે ખરી હું તો રહેવો છે રહી દઈશ. બરોબર કેવો લાગ્યો તને? મને આર્યો સમજો એ ગયા છો આપણે હે કન્નાથી શરૂઆતથી નાથી જો ગોમમાં ઘરે ઘણા હે. હા અને અત્યારે પડે ઢાઢ એટલે ઘરે કોઈ હોય નહીં. બરોબર બરોબર એટલે આ વાત મેં કીધી કોનમાં રાખજી, કોઈ ના કહું કોઈને કહેતો નહીં. આપણે બે સિવાય કોઈ ત્રીજો જોવા જ ના પડે. ના સમજો કે નહીં આપણે લે એટલે બે પૈસો તો એવો ભેગો થાય જબર લાહે હાજી થઈ જવાની છે. ડોસ્યું કહે કે ચાહી લાયા ને શું કર. જૂના હા આઈડિયા તો એક નંબર છે હમ. પણ ઓમાં સારું આપણે બૈડા ભાગવાન થાય તે લ્યા. એટલે થાય પણ તાર શું કરે? રિક્સમાં જ મજા હે નહીં. ઓમાં શરીર ભાગવાન થાય રહ્યું પાવડા લઈ લઈને. એ વાત સાચી એના કરતા બૈરા ભગા બહારા. અને આપણે છે કોઈ હાથમાં અહીંયા આયા તાન લે આયલા રે હું ભેગો હોય ને અને હાલે જુના હાલે 4 થી 5 જણ તો હું એમને મારી વસે હું મારી નાખ. ઈ તો મને ખબર હે તારી ઢાક એવી હે. હા પણ આ જે કીધું ને હા એમાં જો તું મારી સંગાથે હેડ્યો ને હા તો 2 જણા રૂપિયા વાળા છે. મારી કામ અમે ખંજર લઈને જ નિહાળશે રાત. તું ખંજર લઈને આય હા અને મેં કીધું એ વાત બરોબર. એ તો હવે હું ના સારું ના હવે આ તારી વાડ હપળે વાડનો કોટો હપળે. હા તું હેડ હવે એ વાત સાચી બરોબર તું હેડ બરોબર. જે આપણે વાત થઈ ને બરોબર અને તમે લાયા હો ને હથિયાર બથિયાર કોઈ લાવું તું કે એટલે તારો લાયા તમે હોત આને આટ્યો એ ઓલો બાઈક આવો છો કે કયો હે એ આ ચિયાક ને બગડ્યું લાગે હે. અહીંયા ઘરની વાત તો ઘરમાં સાઈટ મારી પેલા બાઈક વાળા પકડવો અને મને આખું લૂંટવો હે અને લાગે હટો કટો ખાનદાની ઘર શીઠ્યું લાગે તું પૈસા ની એ લાગે થવા પાડા જેવો થઈ રહ્યો. અરે ભગવાન આટલી રાતનું ક્યાં અને બગડવાનું હતું શું થયું? એ મારા પ્રભુ એ ભગવાન શું થયું? હવે કોક માણસ સારો મળી જાય તો આને મને હમક કરીને આપે ને કર. એ કાકા હું છું પહેલા અવાજ નહીં ચાવી પૈસા કાઢ ના આ બ્લૂટૂથ લઈ લે. બ્લૂટૂથ કોમ આવશે આપણે. આ પૈસા પાકેટ આ પાકેટ બસ. માલ તો હજુ બા જબર ચડ્યો હોય. બીજા પૈસા લઈ કાઢ. કેટલી દુકાનો હોય તારી? તારી દુકાનો કેટલી હેડે? મારી 1-2 દુકાન પૈસા લાગ પૈસા બસ. હજુ બા હા મેળ આવી ગયો હે. જીવણા હા બાઈક લઈને નહીં જાવ ને સાવા સીધા ચાવી હાલ દે. આપણે બાઈક લે લઈને ચાવી. આ વાત તો તમને ના પડ્યું પડે. ના નહીં કોઈ કહેતો નહીં. કરું ના કરું. અવાજ નહીં પોલીસ કહેતો ગતું જોડ ના કરતો. ન કે હું નો નેહરી જાય આ હાથ બરોબર ચાલ જીવણા ના બોલું ના. તું ના કર. ના કરો હજી. જીવણા હા તારો આઈડિયા જબર કોમ કરી ગયો. કોમ ના કરી ગયો. ઓ અનુલાન તેવો લૂટ્યો હે આ મેળા જાડીઓ અને ખરાટોણેનું બાઈકે બગડ્યું. આપણે તો મેળ આવ્યો જો મેળ. હે મેં તો સર્વમ રાખ્યો ને તારો બુડા બિયા હતો તો કે જબર બિયાતો તો બાઈક નતું હાલવાનું પુડા તું કે હાલવું છે. એટલે પણ બુડા બાઈક લઈને જાય ને તો એટલે બાઈક હોત તો આપણે હેડવું ના પડો ચીવા ફરતા હોત. હીરો બાઈક આપણે લઈ જા અને જે કેસ કરે તો બાઈક માં આપણે પકડી દો બુડા. વાત સાચી. હવે મારી વાત હોભળ. હા હવે આપણે જ્યાં ગોમમાં બરોબર ગોમમાં ચીવા ઘરે પડવાનું ડોહા હોય ને એવન કરી એટલે અહીંયા કન કોઈ આપણા બૈડાય ના ભાજી પણ ડોહા કાં હશે શું બુડા? ડોહા કન તો અત્યારે જબર હોય જૂનવણી ખજાનો વાત તારી હાસી તો પછી ઈ જ કરવું પડે. હેડ હવે હું કહું એમ કરતું હેડ ડોહાના ઘરમાં પડવું છે હો. અને અમે ડોહા તો આપણી પાસે તોડવાના નહીં લે. મેં કીધું એવી રીતે જો ડોહા વાળાના ઘરમાં પડવાનું છે અને હાલી ફેર
મોટો હાથ મારવાનો. મોટો એટલે તને કહું છું વાત મિલ દેવો અને હાલી ફેરવાના અને અમે ડોહાને ઘરમાં પડે એટલે ડોહો તો કોઈ આપણે પાછો તોડવાનો છે. બે મિલ છે એટલે ડોહાને તો લે તું સરો ભીડાવજી તું એ ગળે. હા રે જો લઈને ડોહાના પડો. સરસ ગળત ભીડાઈ દીધી. એ હજુ ભા હા હજુ ભા કોણ ઊંચું? આ કોણ? ડોહો ઝૂંઝું હે. આ ડોહો જ છે. બરોબર. જીવા કોની કાં લૂંટફાટ કરવાની મોનિકન લૂંટફાટ કરવાની. હા એ બંધ થઈ જા તું. બંધ થઈ જા. ભીડાઈ ગળે. લાય માર લાય તું. અવાજ નહીં લે ગળું નોખું પડી ગયું. માલ તો અવાજ નહીં હાલું પણ તમે લાય આ ફોન લાય. હાલું ચૂપ ચૂપ લાય પૈસા લાય. પણ પૈસા હે જ નહીં. લાય. અવાજ નહીં લાય. પૈસા નહીં હશે. અવાજ નહીં કીધું ને પૈસા લાય. આ ખાવાનું થોડું પડ્યું. અવાજ નહીં આ શું કરે છે? ઈ વજી લાય. પછી મોબાઈલ લઈ પૈસા ખાય છે. ચૂપ અવાજ નહીં લાય. અવાજ નહીં આ દુકાનમાં કોની શું? કાં થતી બીજું હશે દુકાનની ચાવી લાય. કોની કાં ખેંચ. દુકાનની ચાવી લાય. દુકાનની ચાવી લે દુકાનની ચાવી મારો છોકરો લઈ જતો રહ્યો. ચૂપ લાય ચાવી. લાય. મારો છોકરો આવે. ઓય. લે ચૂપ ચૂપ આ મારશો નહીં મને. લાય. ચાવી લાય. ચૂપ ચાવી કાંઈ? નહીં હે? નહીં ચાવી. જો કોમમાં કોઈને વાત કરી તો તો તારું મર્ડર થયેલું પડ્યું. આ ગૌર્યું ને વાહીનું આખું હશે અને આ વાત કોઈ ખબર ના પડે કોપડી હારી લાય. કોવી લે તને કશું આલવું નહીં. આખું ચમ ચેક કર આખું ચમ ચેક કર જીવણા ના પણ એમાં તારી ડોશી ક્યાં છે? ચૂપ ચૂપ આ શું અવાજ હે? નહીં ડોશી. આ ગુઠલા ડોશી લાય. નહીં. લઈ લે મજા આવી એ ગુઠલા. ભગવાન. ચૂપ ચૂપ અવાજ નહીં પૂજા પૂજા પૂજા. પૂજા ને કોઈ કહેતો નહીં. ચૂપ નક મારી નાખી. બંધ થાય ના પૂજા. જીવણા ચૂપ ચૂપ ના કુંહરી ને હરી જાય તારા પૂજા. આ શું હરી એટલે મારું હારા સૂટ તો મને સરો ભીડાઈ ગયા. હવે એનું કોક તો કરવું પડશે. નકા તો મને સરો ભીડાય પણ બીજાને કોકને ભીડાઈ જાય. મારું બેટું હવે પોપટલાલને કહેવું પડશે. આ તો લુખો ડોહો લાગ્યો. આના કાન તો કોઈ હતું જ નહીં. લુખો એટલે એક નંબરનો લુખવાડ લાગી કોઈ સારી જગ્યાએ પાડકી. હાડી પણ એમને આપણે જોયું એવું લૂંટફાટ કરી ઓને પડાવવાનું આની કંઈ પૈસો હશે પણ ઓને દુકાનની ચાવી ના લે ને આપણે દુકાન ના લેવાય. સટલ ખકડે થાવા થાવ. ઈવો ખાપકારા બોલાવે ને આપડા. એટલે નિહાળતા નિહાળતા આપણે આપણે સોરી જોઈ જોઈને કરાય. તું મારી વાતને સમજ તો ચમ નહીં. એ વાત હાશી હવે બે જણા તો કમાઈ ગયા હે હા. હવે બીજા કોકને પકડો તું હવે હેડ મારી અને ઓહે. હવે તો પાર્ટીને પકડવી તું હેડ ને પાર્ટી પકડો. હા અને બીજી વાત અને આ ડોહો આવવાનું તો હું પસાર આવે ને પસાર તો એના ગોઠવી લેવાનું તો માર તો ફોન આવ્યો નવો. ફોન એ કોમ કરી જો ફોન તો આખો હવે 1:30 વાગ્યો હે. અરે પણ ફોન તો આપણે પાસપોર્ટ નહીં ખાલી 1:30 વાગ્યો હે. એ તો આ ખોલી નાખ્યો. લોક તો તોડી નાખ્યો. આ રહ્યો ને ફોન પે માં 30,000 રૂપિયા પડ્યા હે. હા. આ છોકરાનો ફોન લાગે. હા Ready? મેં આવજો મેં આપણે એટલે હજુ ભા હા હવે રહેવા દો ને. હવે નહીં કરવી. આપણે 2 ઠકાણે હાથ માર્યા હે. હવે કાલ કરશે. એટલે તને બીક લાગે હે લે એટલે બીકની વાત નહીં પણ ચિયોક જાજી જાહે તો આડા ભાજી નાખશે. એક જીવા એક એટલે સોચી ના રખાવતો. મારું મોન રાખ આટલું હે? હોય એક તો કરવી છે આપણે એટલે સારું કહું છું. બરોબર તો નજર ના પડે તો એ હા આ પેલા 2 જણા કયા ઊંઝા ખાટલા? એ ઊંચા છે અને મારા ઢોરની સ્વચ્છ રાશિ ઊંચા એ ભેંસી ઉપાડવી. એટલે ભેંસું પૂડે શું કરશે આપણે હોય ને સારું. ભેંસી ચિયો વેકવા જા. વેકવાને આપણે વળી ઘરે લઈ જા વચ્ચે દૂધ ખાવે કે આપણે દૂધ ખાવું તો આપણે ડોસી એ, ઓછી કોઈ જુગા. વખા નહીં કરે અને હે. આપણે વખા કરવા પડશે લ્યા આપણે ધંધો સારો જડ્યો. દોશી તો રાજી રાજી થઈ જાય મારે. વાત જ મિલ અને તું ઢોરણ એવું કે આપણે ઘરે જઈને બોધ ડોસીઓ આપણે કોમ નહીં હે કાચી આપા એ વાત સાચી. એ તો વખા નહીં કરે આપણે કરવા પડશે તારે ને મારી ડોશી તો લડ્યામાં જ ઊંચી આવતી ઊંચી નહીં. જ આવતી નહીં. એને ક્યાં ખબર કે રાતનો કેવો ધંધો આ તો સારું હજુ લોટા ને ગ્લાસ આવે તાર તો પણ દોડીએ છૂટા આવતા હોય એટલે આ મારો તો વખો છે આ વાહ. બધો. પણ એમની વાતો તારે તેમે આપણે ખબર તું કે પમદાર મને ચાપકાયો હતો એ તો તારા મને વગર મને રહી ગયું કે આ 2 જણા ઊંઝા હે ચિયા. હા. એ તું ગળા ડાયરેક્ટ સરો ફિરાવજો. લે સરો લૂંટી લેવાના જ થાય હે. અને આજ રાતે હવે આટલું પડ્યા પણ આ નકમું પડે. છેલ્લી ભાઈ ફટોફટ તું છોકરો લાગે છે અંદરથી હો. બોલ્યો ને. મને ઊભો કરી દે. પૈસા હજુ બા બાઈક કનું હે? બાઈક ની ચાવી લાય
પૈસા કાઢવા એની ચૂપ અવાજ નહીં ચોક્કસ ચોર અરે વાહ 500 ને સાચી ઓલો 500 એલા એ ઓલો 10 રૂપિયા તો લઈ જતો રહ્યો તો કરવો જ નહીં મજા આવી ગઈ છે અવાજ આ તો મારો જમતમ નહીં લાગતા જરા ફેક કોઈને વાત કરીને તો મેળ નહીં આવે અને બાઈક કનું હે બાઈક મારું હે અવાજ નહીં બંધા અવાજ નહીં એકદમ મજા શું કોણ અવાજ નહીં ચૂપ ચાલુ કર સ્ટાર્ટ કર પકડી રાખજો હા ચૂપ અવાજ નહીં સ્ટાર્ટ કર જલ્દી પેટ્રોલ હે ખખડાવજો પેટ્રોલ એક નહીં અંદર ચૂપ અવાજ નહીં 5 લાખ રૂપિયા લઈ ગયા તમે અવાજ નહીં નેટ બેસ ગઈ છે કાકા જાય આમથી ન્યાયામથી આયા લાગે આપણું બાયકે લઈ ગયા હે બાયકે લઈ ગયા ને પેસું તો જો જ નહીં અલ્યા કાકા તમે ગોડા છો પેસું તોય બંધી ક્યાં ગાય તો દેખાતી નહીં અલ્યા પણ આપણે આડા ઊંઝા છો પણ આ તો માર બેટા ચેડ લઈ જાય અલ્યા પણ કાકા ચેહી જાય પેસું લઈ જાય ને તો માર બૈરી ને મારી ના પહેવા દે ઈ સાચી વાત મારી નાખે ઈ તો કાકા વિચારો થોડું ઘણું ગાય દેખાતું નહીં પણ રેડ લોહારી ગાય હરી વચ્ચે ભેંસ છે એવું છે એમ એક જ જેવું દેખાય રહ્યું પાડી દેખાય જ નહીં પાડી એરી ભેંસ ની આગળ એવું છે એમ ઓય તમે બુડા ગોડા કુડ કરો હો અરે મોકો આરા લઈ જાવ હોય તો ના લઈ જાય અને તારા કાન મોબાઈલ હતો જાજો મોબાઈલ હતો જ ખરા પણ એમાં ભેંસ નો પગારે હતો પગારે લઈ ગયા અને મોબાઈલ લઈ ગયા તો હવે આપણે પગાર વગર રહ્યા જ નતા તમે એવું કરાયું હવે શું કરશે મેં કીધું તું કહો ઘર અંદર ઊંઘો એટલે અંદર ઊંઘા સારું હતું આમ તો કરતી બારે આડા ઊંઘો કે હું એવું કર્યું તમારો તારા દકન હોય નહીં હવે વેલા માર બે અમન મારશે લો આપણે બીએન મારશે રોજી મને ઘરમાં નહીં પહેવા દે મને તેમ કહે કે તું ફોન ચમ લઈને ગયો તો એ સાચી વાત ને કે બાયા કે ઘરે લઈને વેચીને જાવ તું પણ હવે પકડવા તો પડશે જ ઓય છોડવા તો નહીં જ હવે કોક વિચારો તાણ કોક વિચારવું પડશે છોકરાને કોઈક દુકાનના પૈસા હતા એ લઈ ગયા અને મારે પેલું માથે બોધવાનું હતું એ કોંબડીએ લઈ ગયા અને મારે પેલું ખાવાની રાતના ટેવ હતી ને વેફર લાવ્યો હતો ને એ લઈ ગયા મારું બેટું લાવે મને પોપટને હાથ જોન કરવા દે કાકા હવે આપણે શું કરશે લો પેલા મને તો પછી ઘરે આવે છે કે ને હવે તો એલા કાકા આ નટુ કાકો આવે રે એલા તે આતે તો નટુ કાકો ના આવે નટુ કાકા ના આવ્યો બેહો લા પોપટ હા નટુ પોપટ મારે તો જબરું થયું ચોરાયા હતા ક્યારે આવ્યા હતા તાર શું ચોરાયા હતા મારો મોબાઈલ લઈ ગયા તમારે તો આવ્યા હતા ને શું હવે મારતા જ આવ્યા હતા ચોર ને કેવા હતા એક દાઢીવાળો હતો ધોતી પહેર્યો હતો બીજો કોઈ ઓળખાણો નહીં ને કેટલા જણા હતા બે જણા હતા 2 જણા હતા એ કાકા તો આપડા તો આયા જ હશે ઓય એક મારે ટોપી પહેરી તો કાળી હે ઓય મને કે ગળા દબાઈ ટોપી વાળો જ હતો તો મને ગળા દબાઈ દાઢી જો થોડુંક ચગાતું હતું અને આ તો કોટ પહેરી તો વિલન હતા બે ઉભારો એ નટુભાઈ નટુ કાકા હા દાઢી જો ચાતું કોઈ એક હવે દાઢી હતી ઓહો તો અમારું એરિયા લૂટીને જતા રહ્યા હે મારા પાસે ફોન હતો ભેંસનો પગાર હતો ને બાઇક ને બધું એક હારે લૂટીને જતા રહ્યા આવા ખૂંખાર ચોર છે સોર તો આવા જ છે ને હવે ઓને ગમે ત્યારે આપણે પકડવા પડશે